મોટીમાં સાયકલની ઓન રોડ પ્રાઇસ કેટલી છે? 80,000 ને વીમો પીયુસી બધું ફૂલ. રિવ્યુ કહેવાય કે અનબોક્સિંગ કહેવાય? અજય ફાઇનલી નવું ટી શર્ટ ગોતે લીધું છે પહેરવા માટે. એ કહેતા દેખાડતા તારું નવું ટી શર્ટ જરાક બધા લોકો જોવે જો ને ટાયા સારું હે ને આ ભાઈ ઓહો મને પગદીના ટાયા માટે બહુ કમ્ફર્ટેબલ હે. હું તો આગળ બે હાથ તો ભાંગે પડે એટલે હું બેઠો ને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હું કે ડાયરો મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. બપોર પછીનો સમય થયો હે. આજે ગુડ મોર્નિંગની, ગુડ આફ્ટરનૂનની, સીધું ગુડ ઇવનિંગ થયું હે. કારણ કે 4:30-5 વાગ્યાનો સમય થઈ ગયો હે. હું અટાણે બેઠો હે, હમણાં જસ્ટ ચા પીધો હે અને એવું બધું હે ભાઈ. હમણાં હે ને સવારે ઉઠવામાં બહુ મોડું થઈ જાય છે. એલા ઉઠવામાં સોરી સુવામાં બહુ મોડું થઈ જાય છે. આજે હું સવારે 8 વાગે સૂતો હતો, અટાણે ઉઠ્યો હું. થોડો ઘણો મગજ હજી કામ નથી કરતો, હજી જરાક નીંદરમાં હે. આગળ જોતા રહ્યો કે વર્કિંગ કરવા માંડે ને તો તમને મજા આવી છે. જો વર્કિંગ નહીં કરે તો તમને મજા નહીં આવે. રાતે મિત્રો હું એકલો ન હોય, મારા ભેગો છે ને એક બીજો મારો ભાઈ હોય. જો આને તમે જોઈએ છે આપણા અજયભાઈ શ્રી, બરોબર છે. અમે બે જણા રાતે ફૂલ પાકા જીકી જ બોલાવતા હોય, બરોબર છે. ને અમે તમને છે ને એક વસ્તુનો રિવ્યુ આપીએ. તેનો રિવ્યુ કહેવાય કે અનબોક્સિંગ કહેવાય? કાં કહેવાય અનબોક્સિંગ. જો અમારે છે ને ટાયા સારું છે ને આ ભાઈ ઓહો મને અમારે એક ટાયા સારું છે ને, જો એક મસ્તીની સાયકલ લઈ આવ્યા હે. તો પેલા આપણે છે ને જરાક અનબોક્સિંગ કરી નાખીએ. જરાક તારો પેલા અજીયા પાસે લઈ જાય. અજીયો તમને આને બધી ઓલું દીધે કામ કહેવાય જાણકારી. તો પેલા આને તમે છે ને હરખી સીધે આપણે રાખી દઈએ. જો પેલા હરખી જોઈ લ્યો મિત્રો કેવીક છે, કાં છે. બહુ એક નંબર વસ્તુ છે ભાઈ, બહુ મસ્તની છે. ને હે ને વરહકદીના ટાયા માટે બહુ કમ્ફર્ટેબલ છે. હું તો આગળ બે હાથ તો ભાંગે પડે એટલે હું બેઠો ને. પણ અહીં જો કામકાજ બહુ સારું છે. જો આ 7 હોળના ટાયરું છે, બરોબર. ને વાહેડા હે 18 વિછાવી નહીં હે કેટલાના? હા એટલાના હે. બાકી જો અહીંયા પગું રાખવા માટેનું સાઈડમાં તમને 2 પેડલ આપ્યા. એ જો અહીં વર્કિંગ થાય. જો અહીં પણ થઈ જાય ને અહીં પણ થાય. પછી આ આથીથી મારવાનું પેન્ડલ છે. જો છોકરો મોટો હોય તો આથીથી પેન્ડલ મારે હગે, બાકી તમારે આથી ધક્કો મારે નાખવાની રહે, સમજ્યા? એટલે એ રીતના છે. હું તમને બધું આગળ વિગતવાર સમજાવતો જા. પછી જો અહીંયા છે ને તમારા છોકરાને બેહાડવાનું રહે. આ તા રોગું આપ્યું, આ કેવા સારું આપ્યું એ મને નથી ખબર. એટલે હું કંઈ તમારા જેવો હોશિયાર માણસ નહીં હોય કે 10, એટલે મને બહુ જાણકારી નથી એ વસ્તુની. પછી અહીંયા તમારે કંઈ જો છોકરાની કોઈ હગા વાલાવી રૂપિયા આપ્યા હોય તો તમે અહીંયા મૂકે શકો, બરોબર. પસા હોજી કોઈ આપતું જાતું હોય તો એમાં તમે મૂકે શકો. પછી અહીંયા છોકરાને બેહાડ દેવાનું. છોકરાને આ બેહાડે ને જો આ પટ્ટાની અહીં કરી નાખવાનો ને આને અહીં કરી નાખવાનો. જરાક પાછો આણી અહીં કરે ને જો આને બેનો હરખો મેળ કરે. પછી આ બટન દબાવે ને જો અહીં કરી નાખવાનું. એટલે જો આ પેક થયો, બરોબર છે. એટલે આવી રીતના જો પછી હે ને છોકરું પડે નહીં. પછી આ હે ને એને અહીં ટૂંકમાં તડકો ન આવે ને એવા હાટું આપેલું છે. જો આણે હે ને અહીં તમે નીચે કરે હગો, આણે વાહે કરે હગો. જેવડો છોકરો એ પ્રમાણે એને તમે એડજસ્ટમેન્ટ કરે હગો, બરોબર છે. પછી હે ને આ મિત્રો જે હાથમાં પકડવાનું છે ને, જે મોટો વ્યક્તિ પાછળ એના મમ્મી હોય કે પપ્પા હોય જે ચલાવતા હોય છોકરાની સાયકલ, એના માટે જો અહીંયા કેવી સિસ્ટમ આપી ખબર? આ સિસ્ટમ ટૂંકમાં જો અહીંયાથી એક દોરી અહીંયા કનેક્ટ છે, બરોબર. જો આમાં એવી આ હે ને તમે જો આથી હે ને જીકોર મળે છે ને એ કોર જો વામ મરે છે. જો આ કોર મળાવે ને તો આ કોર મળે, ઓલી કોર મળાવે ને તો ઓલી કોર મળે. કેમ બાકી આનું કામકાજ બહુ જોરદારનું છે. જો આ કોર મળાવે તો આ કોર ફેરતી જાય, આ કોર મળાવે તો આ કોર ફેરતી જાય. કામકાજ બહુ જોરદાર છે. બાકી આમાં એક પાણીની બોટલ રાખવાનું અહીં પણ આપ્યું છે ને એક પાણીની બોટલ રાખવાનું આમાં કંઈક આપ્યું હતું ભાઈ, એ ખોવાઈ ગયું. એટલી ઘડીમાં તો ખોવાઈ નાખ્યું. જો આ એક જ જો હે ને આપ્યું હે. બાકી વસ્તુ એક નંબર હે. કેવીક છે ને કેવીક તમને લાગી એ કોમેન્ટ કરજો, બરોબર. તો આવી રીતના મિત્રો કંઈક આપણે અનબોક્સિંગ કર્યું છે આપણી સાયકલનું, બરોબર છે. અમારે જયલાની સાયકલનું. આમાં કંઈ તમને ફોલ્ટ ફેરફાર લાગતો હોય તો એ બદલ હું માફી માંગા, કારણ કે મને આવડતું તો હું અનબોક્સિંગ મેં તમને કરીને બતાવી દીધું. તો મિત્રો આપણે છે ને સાયકલની ઓન રોડ પ્રાઇસની વાત છે ને મોટી કરે. મોટીમાં સાયકલની ઓન રોડ પ્રાઇસ કેટલી છે, કેટલામાં આવી તમને, કેટલામાં પડી? 80,000.
ને વીમો પીયુસી બધું ફૂલ. બરોબર. વીમો પીયુસી ફૂલ. કેટલા વર્ષનો વીમો હે? 5 વર્ષ. બરોબર, 5 વર્ષનો વીમો. બરોબર. ને પીયુસી? એ 6 મહિના. બરાબર. એક્સિડન્ટ કે કંઈ થાય કરે તો વીમામાં બધી આ સાયકલ આખી નવી કરી દઈએ કે? હા. બરોબર બરોબર. તો મિત્રો બીજી વાત એ મારે કરવાની હતી કે અજય ફાઇનલી નવું ટી શર્ટ ગોતે લીધું હે પહેરવા માટે. એ કહેતા દેખાડતા તારું નવું ટી શર્ટ જરાક બધા લોકો જોવે જોવા હજી નવું ટી શર્ટ લીધું હે બરોબર છે. બાકી ઓલું એકને એક પહેરતો હોય બિલું તમને ખબર જ છે. આ જો આજ ફાઇનલ નવું લઈ લીધું. કેટલાનું આવ્યું? 20 રૂપિયાનું ટી શર્ટ ન આવે. હા ઉપડે વિડીયો તમે મેલમાં મસ્ત મજાની બનાવી છે બે લોકોએ ભેળ જો. એટલી તમારાથી ન ડૂકે હાસી વાત કરા તો, પણ બને એટલો દાબો મારીએ, કોશિશ કરીએ ડુકાડવાની. જો એટલી ન ડૂકે યાર. એવડી મોટી મારા બાપ જેવડી કાથરોટ ભરી. તો હાલો પેટ પૂજા ચાલુ કરી નાખીએ. જાજુ બોલવાનું મન નથી થતું. પહેલેથી ખાઈ નાખીએ બરોબર છે. હાલો હાલો ગાઈસ, તમારે જો કોઈની ખાવી હોય તો પોતપોતાના ઘેર છે ને બનાવીને ખાઈ લીજો. તો મિત્રો હસી મજાક જાજા થઈ ગયા, નાસ્તા પાણી જાજુ થઈ ગયું. એમ આપણે જરાક કામની વાત કરી નાખીએ. તો જો આપણે ટ્રેક્ટરો ભરી લીધા છે કમ્પ્લીટલી. જો તમને બતાવવા એક ટ્રેક્ટર આપણે આ ભર્યું છે. આમાં છે કદાચ અંદાજે 4 1 4 2 8 4 3 12 13 14 15 16 17 18 2 6 18 54 બાચકાની મિત્રો આ ટોલી ભરી છે. અને આ વગરની પણ આપણે એક ટોલી ભરી લીધી છે. એ પડી છે આપણા ખેતરમાં. અને રાતે મિત્રો આપણે આ મગફળી છે એ ફોલવાની છે. એ ફોલી અને દાણાનો મિત્રો આપણે ઢગલો કરી નાખશું. પછી સવારે માણસો આવે છે એ દાણા પછી હમા કરીએ ને હમા કરીને પછી બપોર પછી પેકિંગ થાય ને પછી એ વેચાઈ જાય. એટલે મિત્રો અટાણેથી જો આવી બધી તૈયારી હાલે છે. અટાણે હું ટોલીઓ ભરાવા, પછી રાતે ફોલાવરાવા માણસો પાસે ને પછી ઢગલા કરાવે ને એવું સવારે બધું કામકાજ એમાં એવું થઈ જાય. આપણી પારી મિત્રો ખાલી સવારે 8 વાગ્યા સુધીની છે. સવારે 8 વાગ્યા સુધી આપણાથી જે થાય એ કામકાજ કરવાનું, ધ્યાન દેવાનું, મશીન ઓપરેટ કરવાનું આપણા મિલી. અને આ માંડવીના ટ્રેક્ટરની લગાડાવે ને ખાલી કરાવે ને પછી પલારાવે ને ચાલુ કરાવી દેવાનું બરોબર. પછી હું ત્યાં રાખા બકેટ. તમે બધા મારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કદાચ જોતા છે. ત્યાં બકેટ રાખે જાય સીધો એટલે એમાં બી ભરાતા જાય ને બી પછી માછલા હેઠું ઠેલવે જાય. તો એવી રીતના મિત્રો આપણું કંઈક કામકાજ ચાલે છે. જો આ બાજુ દાણા તમને બતાવું. જો અહીંયા કટા કટા પડ્યા છે. તો મિત્રો આવી રીતના કંઈક આપણું કામકાજ હાલે છે. તો સારો હાલો મિત્રો, હવે મારે જવું છે મિલે. તો આપણે મિલે જઈએ. ત્યાં જઈને તમને જરાક નજારો બતાવું. કારણે કંઈ હુવા સિવાય કોઈ દી કંઈ ધંધો ને કાંઈક ખરખો બે કંઈક કામ કર. હાવ આમ ન હોય. કંઈક રખોલું રાખ. હાવ ખૂતો જ રહે આખો દી. બધા બે હું હુવું ને તારે તું હુવો નહીં હું મૂર ને તો વાંચતો તું.